માંડવી ખોડાંબા ગામે ₹2 કરોડના ખર્ચે દીપડા રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે ₹2 કરોડના ખર્ચે નિર્મિત દીપડાઓ માટેના રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું. વન વિભાગ દ્વારા માનવ પ્રાણી સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થતા કે માનવભક્ષી સ્વભાવ ધરાવતા દીપડાઓને સુરક્ષિત રીતે રાખી સારવાર આપી શકાય તે હેતુથી આ આધુનિક રેસ્ક્યુ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. 1 હેક્ટર વિસ્તારમાં બાંધવામાં આવેલ આ સેન્ટરમાં કુલ 20 દીપડાઓ રાખવાની ક્ષમતા છે, તેમજ ડોક્ટર રૂમ, પોસ્ટમોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફૂડ સેક્શન અને સ્મશાન સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે માનવ સાથેના સંઘર્ષને નિયંત્રિત કરવા અને ઇજાગ્રસ્ત દીપડાઓના કલ્યાણ માટે રેસ્ક્યુ સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહીં દીપડાઓને અલગ રાખીને વૈદ્યકીય સારવારથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે એક પેડ મારે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજયકુમાર શ્રીવાસ્તવ, વન સંરક્ષક પુનીત નૈયર, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.જે. વાંદા, મદદનીશ વન સંરક્ષક એચ.આર. જાદવ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે અને એને કારણે જે થોડા માનવ ઉપરના વસાહતો ઉપરના હુમલાઓ બન્યા હતા એને અટકાવી શકાશે અને જે ખાસ કરીને જે દીપડાઓને હુમલા કરવાની ટેવ પડી જાય છે એને વસ્તીથી અલગ કરીને અહીંયા રાખવામાં આવશે. ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એને કારણે દીપડાની સંખ્યામાં પણ ઘટાડો થશે અને સાથે સાથે જે થોડા કોન્ફ્લિક્ટ થાય છે અને એને પણ નિવારી શકાશે. ખાસ કરીને જંગલોમાંથી માનવ વસ્તી તરફ દીપડા આવતા છે, શું છે મુખ્ય કારણ? જે થોડું જંગલ સંવર્ધનનું કામ વધ્યું છે અને માનવની અવરજવર જંગલમાં વધી છે અને થોડી દીપડાઓની સંખ્યા પણ વધી છે. એને કારણે આ કોન્ફ્લિક્ટ થાય છે અને એ કોન્ફ્લિક્ટ નિવારવા માટેના પગલાં પણ વન વિભાગ પૂરતી સંખ્યામાં લે છે અને આવી જે હુમલો કરવાની જેને આદત પડી હોય છે એવા દીપડાઓને અલગ કરવાની કાર્યવાહી અહીંયા શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આ હુમલાઓની સંખ્યા ઘટશે એવી મને ચોક્કસ